ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કરતા તું જય શ્રી કૃષ્ણ કે નહીં મને વધારે ગમે. બે વાર બોલવાનું. બે સાથે તો કીધું, પહેલા ગુડ મોર્નિંગ પછી જય શ્રી કૃષ્ણ કીધું. હવે જય શ્રી કૃષ્ણ પહેલા કહીશ, ગુડ મોર્નિંગ પાછળ લઈ લઈશ. ગુડ મોર્નિંગ બોલવાનું જ નહીં, બે વાર જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. એ હાલશે. હું એમ કહું ભગવાન નામ લેવામાં વાંધો છે તને? બે વાર લઈ તો. મને શું વાંધો હોવાનો બા? હા, મને કોઈ દિવસ કઈ તકલીફ પડી છે જીવનમાં? હા જુઓ ને, હા ભગવાનની દયાથી કેટલી સારી કહેવાય કે આ ઘર છે, તમે છો, અને હવે બીજું મારે જોઈએ તો જોઈએ શું? બધું સુખ આપ્યું છે મને. જોઈએ ને તારું બનેવી બનેવી ક્યાંથી વચમાં આવ્યો? આવે જ ને. આ દામિનીનું આ વર્ષ છેલ્લું છે ભણવાનું, તો હું એમ કહું હવે આગળ એને ભણાવવી ન હોય ને તો અત્યારથી ગોતવા માંડીએ. આ હું ઓલા રમીલાબેનને ત્યાં ગઈ હતી ને સગાઈમાં, ત્યાં ઓલા માવજીભાઈ મળેલા. તો માવજીભાઈ મને પૂછતા હતા કે હવે તમારી દામિની કેવડી થઈ ગઈ છે, તો આપણી પાસે 2-3 ઠેકાણા હારામાના છે. બિલકુલ નહીં, માવાની વાત માનવાની નથી થતી. અરે એમાં કઈ ઠેકાણામાં કઈ લેવાનું જ ન હોય બા, બિલકુલ નહીં, ત્યાં તો કરવું જ નથી. અરે એને તમે ઓળખતા નથી. આ માવજી કાકા છે ને એનું વર્તન જ એવું છે. આ બધી જગ્યાએ ફાંકા ફોજદારી કરે, હોય કાંઈ નહીં અને બતાવે કેટલું બધું. પણ મારી વાત સાંભળ, આપણે ક્યાં એને કીધું ને કરી નાખ્યું? આપણે તો માણા જોશું, ઘર જોશું, આપણને યોગ્ય લાગે તો કરવાનું. અને ક્યાં માવજીભાઈના દીકરા હારે કરવાનું છે? અરે પણ એની હારે એ જ્યાં વાત ચલાવે ને ત્યાં કરાય નહીં. એના કરતા આપણે છે ને બીજા કોઈ સાથે વાત તમે ચલાવવાનું કહેશો ને તો એ માનીશ, પણ માવા કાકાની વાત બિલકુલ મને યોગ્ય નથી લાગતી. સારું ચાલ છોડ. પણ દામિનીને તો પૂછવું પડશે ને. તમે જરાક વિચાર કરો, એ ભણે છે, હા આ છેલ્લું વર્ષ પતશે એટલે કહેશે કદાચ મારે ડિગ્રી કરવી છે, બહાર જવું છે. આ થોડા સમય પહેલા જ મને કહેતી હતી કે ભાઈ હા બા છે ને મારી સાથે બહુ આ લગ્નની વાતો કર્યા કરે છે, એટલે એને ગમતું નથી આ બધી વાત. ભલે ન ગમે, આજકાલના છોકરાઓને એ વાત ગમે નહીં. અને આમ પછી બાર દોસ્તીઓ ચલાવતા હોય, એ તને ન ખબર હોય, આ બધી મને ખબર હોય. અને બેટા જ્યારે દીકરીઓ કે દીકરી હોય કે દીકરો હોય એના લગ્નનું ટાણું થાય ને ત્યાં વાત ચલાવીને સારું ઘર જોઈને એનું કરી નાખવાનું હોય, તો આપણને શાંતિ ને એને શાંતિ. અત્યારે ના કરે અને પછી જોઈજે થોડા વખતમાં ડીંડવાનું કાઢશે કે મને ઓલા હારે પ્રેમ છે અને મારે લગ્ન કરવા છે. અને એ આપણે ન માણા જોયા હોય ન ઘર જોયું હોય અને પછી જીદ લઈને બેસે. તમારી વાત બધી હું માનું છું અને સાચી પણ લાગે છે, પણ એટલું જરૂર કહીશ કે આપણી બેનની ઈચ્છા એવી છે કે એને છે ને આ પપ્પાની ફેક્ટરીને સંભાળવી છે, એનું સપનું છે. હવે તમે વિચાર કરો, એવું આ સપનું ક્યારે જોતી હોય? એને કંઈ કરવું હશે, એની લાઈફમાં કંઈ બનવું હશે, એનો કંઈ ગોલ હશે, તો આપણે પહેલાં એની પાસે જાણવું પડશે, એની ઈચ્છાઓને પૂરી કરવી પડશે. પછી આ લગ્નની વાત કરશું ને તો એ રાજી ખુશી તમે કહેશો ત્યાં લગ્ન કરી લેશે. જો તું અહીંયા જ ભૂલ કરે જ ને. એ તારા પપ્પાની ફેક્ટરી સંભાળવાનું કહે છે એટલે સીધું શું થશે? એ સાસરે નહીં જાય પણ ઓલાને ઘર જમાઈ કરીને લાવશે. પછી એમ કહેશે અમે બેવ મળીને ફેક્ટરી સંભાળીએ. પણ તું શું કરીશ મંજીરા? હા, મારા ભાગમાંથી થોડું જઈ જતું રહેવાનું છે. હા, મારું કાંઈ લઈ નથી જવાની. એને એવું છે કે પપ્પાની એક ફેક્ટરી છે ને તો એક ફેક્ટરીમાંથી મારે 2 ફેક્ટરી કરવી છે અને એક ભાઈ સંભાળે ને એક હું સંભાળું. આવું સપનું જોઈને બેઠી છે. વિચાર કરો. આ વસ્તુ તારે વિચારવાની હોય, એણે નહીં. મારે શું વિચારવાનું હોય? આ પપ્પાએ જે કંઈ પણ ધંધો આપ્યો છે બરાબર સંભાળી રહ્યો છું અને આ પ્રોડક્શન વધારી દીધું છે, મશીનરી વધારી દીધી છે. મને કોઈ શોખ નથી બીજી ફેક્ટરી કરવાનો, પણ બેનબાને શોખ છે કે એકવાર પપ્પા જેવી રીતે તૈયાર થઈને જતા હતા ને એવી રીતે મારે તૈયાર થઈને જવું છે અને હું જેને હું કહું એમ જ થવું જોઈએ. છોકરીઓની બુદ્ધિએ ન ચલાય તો પછી આખો સંસાર છોકરીઓથી ન ચાલત. પણ નહીં, અત્યારે ચાલે જ છે ને. આજનો સમય ફરી ગયો છે બા. આ તમારા સમયની વાત અલગ છે, જ્યારે તમે છે ને બાપુજીને કહેતા હતા કે તમે ટિફિન આપી દઉં કે તમે જમવા આવશો. હવે કોઈ પૂછતું નથી. હવે તો એ પહેલા હોય ને આપણે પૂછવું પડે, એટલે કે પુરુષને પૂછવું પડે સ્ત્રીને, ટિફિન આપી જાઓ કે પછી તમે જમવા આવશો. એટલે જ બધું માથે ચડી છે. એમ ચડવા ન દેવાય, કહી દેવાય કે હું સવારે જાઉં ને એ પહેલા મારું ટિફિન તૈયાર જોઈએ. એ વાત પણ સાચી. હા, હું એવું નહીં થવા દઉં. હા, મીરાને તો ખબર જ છે મારા સ્વભાવની. મારો મગજ જાય એટલે વાત પૂરી. બસ તો એમ જ રખાય. હા, સ્ત્રીને બધા લાડ પ્યાર પ્રેમ બધું કરાય પણ કાબુમાં ય રખાય. આ ઘોડા લગામમાં રહી ને તમે એને સારું ખવડાવો પીવડાવો નવડાવો બધું કરો, પણ લગામ તો આપણા હાથમાં જોવી જોઈએ. સાચી વાત છે. હા, વાત કરવાની હતી કે બા, હું વિચારતો હતો કે આપણે બીજું નવું ઘર લઈ લઈએ.
હા, વર્ષોથી અહીંયા રહીએ છીએ તો મને વિચાર આવે છે કે હવે એમ પણ આપણે થોડું મોટું મકાન લઈ લઈએ અને ત્યાં રહેવા જતા રહીએ તો. એના કરતાં આના ઉપર જ માળ બાંધી દઈએ તો. ઘર જૂનું થઈ ગયું એટલે પૈસા છે તો ધંધામાં નાખ. ક્યારે? ધંધાને બમણો કર. તમે ક્યારે સાચું નહીં બોલો. હા, મને ખબર છે મનોમન કે તમે આ ઘરને શું કામ નથી મૂકવા માંગતા. પપ્પાની યાદો જોડાયેલી છે આમાં અને મને ખબર છે ત્યાં સુધી પપ્પાએ મહેનતથી આ ઘરને સારી રીતે બનાવ્યું, સાચવ્યું, રાખ્યું અને હું નથી ઈચ્છતો કે ગમે ત્યારે વાર તહેવાર પ્રસંગે આપણે બધા પપ્પાને યાદ કરીને રડીએ છીએ. ઇવન બેનને પણ પપ્પા પ્રત્યે બહુ લાગણી હતી અને લાડકી પણ હતી. એટલા માટે હું તો વિચારતો હતો કે આ ઘરને વેચીશું નહીં પણ એમ જ રહેવા દઈશું. તમે જેમ કહો તેમ મારે મોડું થાય છે, હું જાઉં છું. આદિ, આ ઘરની એક એક ઈંટમાં તારા પપ્પાની મહેનત છે. સાચી વાત છે તારી, એની યાદો જોડાયેલી છે. આ ઘર ક્યારેય નહીં નીકળે. એક મિનિટ, ક્યાં જાઓ છો? રસ્તો ક્યાં જાય છે? જહન્નુમમાં. બસ તો ત્યાં જ જઉં છું. હા તો પાછા ના આવતા. ના આવું. હા પણ મારા ભાઈને કહીને જાઉં ને કે તમારા પત્નીએ મને એવું કહ્યું છે કે જન્મમાં જાઓ અને પાછા નહીં આવતા. તમારા ભાઈએ જ કહ્યું છે કે મારી બેન ક્યાં જાય છે, શું કરે છે એનું ધ્યાન રાખજે. એટલે ધ્યાન રાખવા માટે પૂછ્યું. ધ્યાન રાખવાનું કહ્યું હતું ને, ઇન્ક્વાયરી કરવાનું નહીં. હવે તમે જે સમજો એ, પણ મને કહી દો કે ક્યાં જાઓ છો. બહાર જઉં છું. બહાર એટલે? બહાર એટલે બહાર. ગાર્ડનમાં ફ્રેન્ડ સાથે મૂવી જોવા, જમવા માટે કંઈક નામ તો હશે ને? શું લાગે, શું રાખવું જોઈએ? એના મતલબ કે ખોટી જગ્યાએ જાઓ છો? ના હવે સાચી ખોટી કોઈ જગ્યા જ ના હોય. આપણે જેવું ધારીએ ને એવું હોય. હા તો બસ તમે કોઈને મળવા જતા હશો જે મને કહેવા જેવું નહીં હોય. ના ના હવે તમારાથી શું છુપાવવાનું. તમે કઈ થોડી મને ના પાડવાના છો. નથી જવાનું કે? કેમ? મારા ભાઈ ધ્યાન રાખવાનું કહ્યું છે. ઘરની બહાર જતા રોકવાનું નહીં. ઘરના બધા કામ એમનેમ પડ્યા છે ને બહાર જવું છે તો તમે શું કરો છો? અરે યાર જરાક તો બુદ્ધિ વાપરો પોતાની. કઈ કામ જ નથી કરવું. હાવ કામચોર છો તમે. ઘરના બધા કામ બાકી છે ને મારી સાથે લવારા કરો છો. અરે વાહ, તમે તો બહુ હોશિયાર છો ને. ઘરના બધા કામ બાકી છે ને તો આપણે અડધા અડધા કામ કરીએ પછી જ્યાં જવું હોય ત્યાં જજો. એવું કોણે કહ્યું? મેં. તો તમે કોઈ બધું થોડી કરવાનું હોય. નહીં કરવાનું? ના. ઠીક છે તો તમે જાઓ, હું તમારા ભાઈને ફોન કરીને પાછળ મોકલું છું. આપણી વાતમાં હર વખતે ભાઈને શું કામ વચ્ચે લાવો છો? Because he is my husband. જાતે તેવડ નથી લડવાની છે ને? ચલો અંદર ચલો. અરે પણ એક મિનિટ. તેવડ છે ને? તેવડ બતાવું છું મારી. હું જાઉં છું મૂવી જોવા. મારે પણ આવું છે. વાવ, કેટલો સમય થઈ ગયો આપણે નણંદ ભોજાઈ સાથે ક્યાંય ગયા જ નથી. મને બહુ ટિકિટ બુક થઈ ગઈ છે. શો એકદમ ફૂલ હતો. એમાં બે નહીં ને બે ને બે 6 જણાની 6 જણાની સીટ ખાલી હતી જે મેં બુક કરાવી દીધી છે. હવે મૂવી જોવા જાવ છો? હા, નાવડી દુબી સાજન તારા દેશમાં. આવું કયું મૂવી આવ્યું? તમને ના ખબર હોય ને? આ તમે કિચનમાંથી બહાર નીકળો ભાભી તો તમને ખબર હોય ને. સાચી વાત છે દામિની બેન, આવું મૂવી તો મેં ક્યારે જોયું જ નથી. ઓકે, આપણે એક કામ કરીએ. ટિકિટ નથી મળી ને, ફૂલ હતું ને બધું. હું ત્યાં બહાર બેસીશ, તમે વિડીયો કોલ કરીને મને આખું મૂવી વિડીયો કોલમાં બતાવજો. ફોન જ નથી લઈ જવાની. ફોનની શું જરૂર છે? મૂવી જોવા જઈએ છે કે ફોનમાં ગેમ રમવા? નહીં. સાચી વાત છે તમારી, એ વાત પણ મને બહુ ગમી. તો પછી આપણે એક કામ કરીએ, તમારું મૂવી પતે ને ત્યાં સુધી હું ત્યાં બહાર બેસીશ. તમારું મૂવી પતે પછીના શોમાં હું મૂવી જોવા જઈશ, તમે બહાર બેસજો. પણ તમારે મારી સાથે શું કામ આવું છે? મારા ભાઈને લઈને જાઓ ને. નણંદ બા, તમને ખબર છે ને તમે મને કેટલા વાલા છો, અને એમ પણ તમારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. સાચી વાત છે, મારું ધ્યાન રાખજો. હું બહાર જઈને પાછી આવું ને એટલે મારા માટે લીંબુ શરબત તૈયાર રાખજો. હો ને? ચાલો બાય, મળીએ. ના પાડું છું ને હું. અને આ પર્સ તમે તો બધી વાતની ના પાડો તો શું મારે કઈ બધું માની લેવાનું? તમે મારી વાત નહીં માનો? નહીં. ઓકે, તો જાઓ. હું તો જોતી હતી કે તમે મારી વાત માનો છો કે નહીં, પણ તમે નથી જ માનતા તો પછી જાઓ. બસ સીધી રીતે જવા દીધી હોત તો અમારી 15 મિનિટ બગાડીને.
મૂવીમાં મોડું થઈ જશે. એ વાત એ સાચી. હવે મોડું કરાવી જ દીધું છે તો પેલા ખબર પડવી જોઈએ ને તમને. હવે જવાની હા પાડું છું એટલે નથી જવાનું કે ફરી મારો ફેસલો બદલી ગયો છે. ભાભી હું તો મજાક કરતી હતી. ચાલો મળીએ, બાય. મળીએ. અરે પણ નાવડી ડૂબી સાજન તારા દેશમાં ઘરમાં તળાવમાં જોવું પડશે મૂવી.